રાજકોટ શહેરમાં સંગઠિત થઈ ગુનાખોરી આચરતી ટોળકી અને માથાભારે ગુનેગારો પર હવે કાયદાનો સકંજો જે છે તે કસવામાં આવી રહ્યો છે, કેમ કે હવે ગુનેગારોની રૂપરેખા જે છે તે વધતી હતી, પરંતુ હવે પોલીસ સતર્ક થઈ છે અને પડવાલા ગામે એક અલીમાબદ શેઠાનું જમીનદોસ્ત એક ઘર કરી દેવામાં આવ્યું છે અને આ બુલડોઝર તેમના ગેરકાયદેસર મકાન પર ફરી વળતા પંથકના લોકોએ પણ પોલીસની કામગીરીને બિરદાવી છે। આલિશાન ઇમારત પર ફરી વળેલો સરકારી બુલડોઝરનો પંપો, પહેલા વિશાળ ગેટ, પછી તોતિંગ મકાનની ગેલેરી અને છત, અને ધીરે ધીરે કરીને ગણતરીના કલાકોમાં જ આખું ભવ્ય મકાન જમીનદોસ્ત થઈ ગયું। આ તમામ દ્રશ્યો ભાયાવદર પોલીસ સ્ટેશન હેઠળ અંતર્ગત આવતા પડવલા ગામના છે। જે વ્યક્તિનું મકાન તૂટ્યું તે માથાભારે આરોપી અલીમાબદ તૈયબભાઈ શેઠા હાલમાં ફરાર ચાલી રહ્યો છે। અંદાજે 300 ચોરસ વાર સરકારી જમીન પર 1 કરોડ રૂપિયાનો ભવ્ય બંગલો કુખ્યાત અલીમાબદ શેઠાએ બાંધી દીધો હતો। સરકારી નિયમોની એસી તેસી કરીને બંધાયેલા બંગલો ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જવાબદાર સરકારી અધિકારીઓની હાજરીમાં જ તોડી નાખવામાં આવ્યો। ઉપલેટા પંથકમાં કુખ્યાત આરોપી અલીમાબદ શેઠાના નામે હત્યા, મારામારી, આર્મ્સ એક્ટ અને હત્યાનો પ્રયાસ સહિતના 13 ગંભીર ગુના નોંધાયેલા છે। ભાયાવદરના પડવલા ગામે થોડા દિવસ પહેલા 5 થી 6 લોકો દ્વારા એક ખેડૂત ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જીવલેણ હુમલો કે થાર ગાડી માથે નાખી અને તેની માથે હુમલો કરવામાં આવ્યો હતો। તે જે આરોપી છે તેના મકાન ઉપર હાલ બુલડોઝર ફરી રહ્યું છે। આપ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો કે પડવલા ગામમાં જે રહી રહ્યા છે અલી મોહમ્મદ ઉર્ફે પટ્ટીઓ નામનો જે કુખ્યાત જે આરોપી છે તેના મકાન ઉપર હાલ ડિમોલેશન છે તેની કામગીરી છે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। વાત કરવા જઈએ કે એસપી, મામલતદાર, ટીડીઓ સહિતનો કાફલો છે ત્યાં જોવા મળ્યો છે। આપ જોઈ શકો છો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, જેને લઈને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે કહી શકાય કે અહીંયા જે પીએસઆઈ અરવિંદસિંહ છે તેની સાથે વાત કરીશું। શું કહેશો સાહેબ, જે આ કામગીરી જે ચાલુ છે? હાલના તબક્કે ડિમોલેશનની કામગીરી ચાલુ છે, પોલીસ બંદોબસ્ત ચાલુ છે। અલીમામદ તૈયબ ઉર્ફે પટપટીઓ જે હાલના ગુનામાં ફરાર હોય અને તેની આ ગેરકાયદેસર મિલકત ઉપર અમારી સાથે છે ટીડીઓ સાહેબ અને એએસપી સાહેબ સાથે મળી અને સંયુક્ત કામગીરી કરી રહ્યા છીએ। 300 વાર જગ્યાની અંદર ગેરકાયદેસર મકાન બનાવેલ છે। આ ગેરકાયદે બાંધકામ અંગે પડવલા ગામના જ દીપેન માકડિયાએ ગ્રામ પંચાયતનું ધ્યાન દોર્યું હતું, જે બાદ 3 વખત નોટિસ આપીને ખુલાસો માંગવા છતાં આરોપીઓ કોઈ જવાબ ન આપ્યો કે સરકારી જમીન પર કરાયેલું દબાણ પણ હટાવ્યું ન હતું, જેથી સરકાર પક્ષે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને પોલીસ તંત્રની હાજરીમાં ગેરકાયદે બંધાયેલા બંગલાનું દબાણ દૂર કરવામાં આવ્યું। આ ગેરકાયદે બાંધકામ કરનાર આરોપી અલીમાબદ શેઠાએ ગત 30 માર્ચ 2006ના દિવસે ફરિયાદી દીપેન માકડિયા પર થાર કાર ચડાવીને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો। બાઇક પર જતા દીપેન માકડિયાને ટક્કર મારી નીચે પાડ્યા બાદ બેઝબોલના ધોકા અને પાઇપોના આડેધડ ફટકા મારીને હાથ પગ ભાંગી નાખ્યા હતા। આટલું ઓછું હોય તેમ રિવોલ્વર બતાવી જીવથી મારી નાખવાની ધમકી આપી। જોકે બૂમાબૂમ બાદ ટોળા ભેગા થતા આરોપીઓ નાસી છૂટ્યા હતા। આ ચકચારી કેસમાં નોમાન ઉર્ફે ધારા ગઢીસ શેઠા, અલ્તાફ ઉર્ફે અફડો જેઠા અને અયાન ઉર્ફે સર્વિસ ગણો દવાલાલા સહિતના આરોપીઓએ પોલીસની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી, જ્યારે શાહરૂખ ઉર્ફે મસ્તાન અને સોયમ ઉર્ફે સોહિલ ચાવડા ફરાર છે। આ મારામારી કેસનો મુખ્ય આરોપી અલીમાબદ તૈયબ શેઠા પણ ગુનો આચર્યા બાદ લાંબા સમયથી ફરાર ચાલી રહ્યો છે। આ કેસમાં ફરિયાદી દીપેન માકડિયા પર અગાઉ પણ અલીમાબદ શેઠા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાથી તેનો ખાર રાખીને આરોપીઓએ જીવલેણ હુમલો કર્યો હતો। આ હુમલા બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા દીપેન માકડિયાને લાંબા સમય ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા। ધોરાજી ડિવિઝનના વરિષ્ઠ અધિકારી સિમરન ભારદ્વાજ પણ ડિમોલિશન દરમિયાન ઘટના સ્થળે ઉપસ્થિત રહ્યા હતા। ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું છે
આ દબાણ સરકારી જમીનમાં લગભગ 300 ચોરસ વારમાં હતું અને એમાં આરોપી અલી મહમદ તૈયબભાઈ શેઠા દ્વારા લગભગ 1 કરોડની મિલકત ઊભા કરવામાં આવેલી હતી. હાલ જમાં આ આરોપી એક 307ના ગુનામાં ફરીથી સામે આવ્યો છે અને આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ એવી રીતનો છે કે 1985માં એના ઉપર એક 302ની કલમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં જેલની સજા કાપીને આવ્યું હતું અને પછી એના ઉપર બીજા 13 ગુના છે. માથાભારે અલી મહમદ શેઠાની ગેંગ દ્વારા કરાયેલા જીવલેણ હુમલાથી આરોપીના મકાનના ડિમોલેશન સુધીના અહેવાલ ગુજરાત ફર્સ્ટે અવિરત બતાવ્યા હતા. આ કુખ્યાત આરોપીના મકાન પર કરાયેલી બુલડોઝરની કાર્યવાહીને પડવલા ગામના સૌ નાગરિકોએ પણ વખાણી હતી. 300 ચોરસવાર જમીનનું દબાણ દૂર થતા ગામના લોકોના મનમાં રહેલી આરોપીની દહેશત પણ હવે આપોઆપ ઘટી જશે. કે પડોલા ગામે રહેતા આરોપી આઈપીસી 307ના આરોપી અલી મહમદ તૈયબ શેઠા, જેનું ગેરકાયદેસર મકાન રહેણાંક મકાન પડોલા ખાતે હોય, તો એ બાબતે અમે રેકર્ડ આધારિત તપાસ કરાવતા તપાસના અંતે એવું માલુમ પડેલ કે એમની પાસે કોઈ અધિકૃત આધાર પુરાવા નથી. તો એના આધારે ગ્રામ પંચાયત દ્વારા એ લોકોને 3 નોટિસ પાઠવી અને એમની પાસે જવાબ મેળવેલ છે. જવાબના અંતે એમની પાસે કોઈ એવા અધિકૃત પુરાવા ન હોય અને ગઈકાલે એમની નોટિસની મુદત પૂર્ણ થતી હોય, માન્ય કલેક્ટર સાહેબ, માન્ય ડીડીઓ સાહેબ, માન્ય એસપી સાહેબ, પંચાયત વિભાગ, રેવન્યુ વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે આ એમના મકાનની ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપલેટાના પડવલા ગામે 3 નોટિસ આપવા સહિત કાયદેસરની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી. આ કાયદાકીય પ્રક્રિયા દરમિયાન નાસ્તા ફરતા આરોપી દ્વારા કોઈ જ સંપર્ક સાધવામાં આવ્યો ન હતો. જે બાદ માથાભારે આરોપી અલી મહમદ શેઠા 1 કરોડની કિંમતનો બંગલો હટાવી લેવાયો અને ઉપલેટા પોલીસે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ફરાર કુખ્યાત અલી મહમદ શેઠાને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. હરીશ ભાલિયા, ગુજરાત ફર્સ્ટ, ઉપલેટા.